ચલો, સવારે ક્યાં હતા આપણે? કઈ દેશમાં? ચેદી દેશ. હા, અરે મેકઅપ વાળું. તારે મેકઅપ ગમે? હા, એને એટલે એને શરત કીધી અને ત્યાં રોકાઈ જાય છે. હા, રાણી એને કહે છે કે આ બધું મેલની વચ્ચે તારું જે રૂપ છે એ એકદમ બહાર નીકળી આવે છે. તે કોઈ ઘરેણા પહેરેલા નથી. હા, છતાંય હા તારું રૂપ દેવી જેવું રૂપ છે. તું અસહાય છે, એકલી છે, છતાંય તારી અંદર કોઈ જાતનું ભય નથી. રાણી એને એમ પણ કહે છે કે હવે મારા માણસો તારા પતિને શોધશે. હવે આ બાજુ આ દમયંતીની વાત થઈ. આ બાજુ નળ જે છે એ પણ જંગલમાં દમયંતીથી છૂટો પડ્યો. કેવી રીતે છૂટો પડ્યો? અડધું, હા, અડધું અને જંગલમાં નીકળી પડ્યો. અને એ જેમ જંગલમાં જાય છે ત્યાં એને દૂર એક આગનો ગોળો દેખાય છે. અને એ આગનો ગોળો દેખાય છે અને એ આગના ગોળામાંથી કોઈક બોલે છે કે નળ અંદર આવો, અંદર આવો. હા, ભય ન રાખતો, બીતો નહીં, તું અંદર આવ. એટલે ભય રાખ્યા વગર નળ એ આગના ગોળામાં જાય છે અને ત્યાં એક મોટો સાપ હોય છે અને સાપ હલી નથી શકતો, એ ત્યાં પડ્યો હોય છે. તો એ સાપ કહે છે કે મારું નામ કરકોટક છે અને બહુ વર્ષો પહેલા, એટલે હજારો વર્ષ પહેલા, હા, નારદ ઋષિને મેં છેતર્યા હતા. અને નારદ ઋષિ એમને મેં છેતર્યા હતા એટલે એને મને શ્રાપ આપ્યો કે તું આ જગ્યાથી હલી નહીં શકે અને આ આગના જ ગોળાની અંદર રહીશ, દડાની અંદર, જ્યાં સુધી તને નળ બચાવે નહીં. એટલે હવે તું આવી ગયો છે, તું મને અહીંથી તેડી અને આ આગના ગોળાની બહાર લઈ જા. નળ જરા ખચકાય છે કે શું કરવું, પણ પછી એની વાત માની એને તેડી. હા, એ કરકોટક કહે છે કે હું તારું કંઈક સારું કામ કરીશ, તારી માટે કંઈક સારું કરીશ, તું બીતો નહીં, તું મને અહીંથી કાઢી જા. હવે એને કાઢે છે એટલે જેવો અગ્નિમાંથી કાઢે છે એટલે ઓલો સાપ કહે છે કે અહીંયા રોકતો નહીં, તું હજી ચાલતો જા અને ડગલા ગણતો જા. એટલે સાપને તે ડગલા ગણતો જાય છે, એટલે 1, 2, 3 એવી રીતે. અને જેવું 10 બોલે છે, 10 એટલે દંસુ, 10, 10 એટલે એ સાપ એને કરડી લે છે. જે કરકોટક નાગ છે એને કરડી લે છે. જેવું કરડી લે છે એટલે એના શરીરની અંદર બધું ઝેર પ્રસરવા માંડે છે અને એનું રૂપ એકદમ બદલાઈ જાય છે. એ જે આમ ભરાવદાર ને ઊંચો હતો એકદમ ઠીંગડો થઈ જાય છે, એના હાથ પગ ઠીંગડા થઈ જાય છે અને મોઢું એકદમ કુરૂપ થઈ જાય છે. એટલે સાપ કહે છે કે તું ગભરાતો નહીં, હું તને સમજાવું છું કે મેં તને એમનેમ નથી દંસ્યો,
તારી અંદર આ જે કંઈ તને આ દુઃખ થયું, જે કંઈ તને તકલીફોમાંથી સફરિંગમાંથી તું પસાર થયો, હા, એનું કારણ એ તારા શરીરની અંદર બેસી ગયો છે, તારા મનમાં બેસી ગયો છે. હવે આ મારું ઝેર અંદર ગયું છે એટલે એ જે કલી છે, હા, એને હવે પીડા થશે મારા ઝેરથી, અને ધીમે ધીમે એને બળતરા એટલી થશે કે તને છોડી દેશે. ત્યાં સુધી તને કોઈ ઓળખી ન શકે એટલે મેં તારું રૂપ બદલાવી નાખ્યું. અને પછી સાપ એને એક શાલ આપે છે કે ગમે ત્યારે તને તારું રૂપ પાછું જોઈએ તો આ શાલ ઓઢી લેજે એટલે તારું ઓરિજિનલ રૂપ તને પાછું આવશે. એમ કહીને એ કર્કોટક જે નાગ હતો એ આકાશમાં ઉડી જાય છે, હા, અદ્રશ્ય થઈ જાય છે. હવે આપણે થોડું જોઈ લઈએ આને. કર્કોટક એટલે હસવું, લાફ્ટર. યોનિંગ, બગાસા ખાવું. બીજું ગોળાની અંદર છે, અને એ આગની અંદર નળ પ્રવેશ કરે છે. આપણા બધાના જે સબકોન્શિયસ માઇન્ડ છે એની અંદર ખૂબ ગહેરાઈમાં બેઠેલું એક સેન્ટર છે જેને આપણે કોન્શિયન્સ કહીએ, જ્યાં સાચા ખોટાની પરખ છે. અત્યારે આપણે પણ રોજના જીવનમાં સાચું શું ખોટું શું એ બેઉની પરખ કરતા હોય છે, પણ એ જે છે એ કન્ડિશન્ડ છે. આપણી અંદર કન્ડિશન્ડ હોય કે આ ધર્મવાળો સારો ને આ ધર્મવાળો ખરાબ, તો એ ધર્મવાળો આવે તો આપણી અંદર એક જાતનું, હા, બેચેની થાય, આપણને ગમે નહીં. એટલે એ જે આપણી પરખ શક્તિ છે એ, હા, છે, હા, બંધાયેલી છે, ઓરિજિનલ નથી. આપણને એમ લાગે કે આ ખાવું સારું ને આ ખાવું ખરાબ, ને ખરાબ વસ્તુ કોઈ ખાતો હોય તો આપણે ફરીથી અંદરથી એક જાતની, હા, એમ થાય કે આ મને ગમતું નથી, રિપલ્શન થાય. હા, તો એ પણ આ બધું ભણેલું છે. તો આપણી જે સાચા ખોટાની પરખ છે એ ભણતરમાંથી આવે છે, ધર્મમાંથી આવે છે, આપણું જે જગ્યાએ ઉછેરમાંથી આવે છે, એમાંથી આપણું જે ગમા અણગમાની એક જથ્થો બને છે. અને રિયલ પરખ આપણી અંદર છે નહીં. એ રિયલ પરખ જે છે એ છુપાયેલું છે, અને એ જ્યાં સુધી બહાર નીકળી ન શકે ત્યાં સુધી સત્યને ઓળખવું બહુ મુશ્કેલ છે. એ સત્યને ઓળખવા માટે એ જે અંદર પરખ શક્તિ છુપાયેલી છે એને કાઢવું પડે. એને કાઢવા માટે એક જ રસ્તો છે, અગ્નિમાંથી પસાર થવું પડે. આ અગ્નિને ગુરજેફ નામ આપે છે રિમોર્સ, પશ્ચાતાપની અગ્નિ. હવે હું કહું કે ભાઈ મારે ઇરિટેશન નથી કરવું, કોઈકની સાથે મેં ઇરિટેશન કરી લીધું, તો રિયલી મને પશ્ચાતાપ થયો હોય તો જિંદગીમાં ફરી ઇરિટેશન થાય નહીં, પણ ફરીથી થાય છે. એને એ જ ભૂલ ફરીથી થાય છે. એ ફરીથી થાય છે એટલે જે મારી સમજણ છે એ હજી રિયલ સમજણ અંદર ખીલી નથી. એને એ જ વસ્તુ રિપીટ થાય છે. એટલે જ્યાં સુધી એને એ જ વસ્તુ રિપીટ થાય ત્યાં સુધી આ પરખવાની શક્તિ અંદરથી બહાર નથી નીકળી. આપણી અંદર જે પરખવાની શક્તિ છે એ ખોટી છે, કન્ડિશન્ડ છે. એને બહાર કાઢવું પડે એટલે અગ્નિમાંથી પસાર થવું પડે. બીજું, જ્યારે એ પરખવાની શક્તિ અંદર ખીલે છે એટલે જે ઓપોઝિટ છે એ પણ પૂરક દેખાય છે, અને જ્યારે આવું દેખાવા માંડે છે ત્યારે આખી દુનિયા બદલાઈ જાય છે. હવે કોઈક એક માણસ દુઃખી બહુ થતો હોય, હા, એને ઘરમાં શાંતિ ન હોય, એને બિઝનેસમાં શાંતિ ન હોય, હા, છોકરાઓ સાથે શાંતિ ન હોય, એ ગમે તે કરે એનું સરખું ઉતરતું ન હોય.
હવે જ્યારે એ માણસને આપણે દૂરથી જોઈએ તો આપણે એને જોઈએ છે એક નવલકથામાં એક પાત્ર હોય એવી રીતે આપણે દૂરથી જોઈએ છીએ. પણ જ્યારે આપણી સાથે આ જ વસ્તુ બને છે ત્યારે એ નવલકથાના પાત્રની જેમ એને જોઈ શકતા નથી. જ્યારે આ અંદરનું સેન્ટર ઉઘડી જાય છે અને આપણે ખૂબ દુઃખમાંથી પસાર થતા હોય છે, પણ આપણી જાતને આપણને એક નવલકથાના પાત્ર જેવું દેખાય છે, ત્યારે એ કર્કોટકની જે શક્તિ છે, આપણે આપણી જાત ઉપર હસીએ છીએ, અરે જોતો હા આ રાજન કેટલા દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે, કંઈ પણ સરખું એનું પડતું નથી, અને આપણે હસીએ, ખીલીને હસીએ, કારણ કે સુખ અને દુઃખ હવે જુદા નથી થઈ ગયા. જે ઓપોઝિટ હતું એ આનું પૂરક થઈ ગયું છે. અને જ્યાં સુધી આ બનતું નથી ત્યાં સુધી આપણી અંદર હજી સત્યની ઓળખ નથી. એટલે આ ક્લિયર સમજી લેજો કે આ સેન્ટર ખૂબ ગહેરાઈમાં પડ્યું છે. હા, ધ્યાનથી, મેડિટેશનથી, એ કોઈ ટેકનિકથી એ બહાર નથી આવવાનું. અગ્નિ સિવાય બીજું નથી. અગ્નિમાં તપવું પડે છે. અને એ કર્કોટકની શક્તિ બહાર કાઢવું પડે છે. આપણી અંદર અમુક નાડીઓ છે, બે નાડીઓ છે, ધનંજય નાડી અને દેવદત્ત નાડી. આ બે નાડીઓ જે છે એ હસવાની ક્રિયા અને યોનિંગ એટલે બગાસા ખાવાની ક્રિયાથી જોડાયેલા છે. આ બે નાડી ઉપર યોગી જે છે એ એક જાતનું માસ્ટરી, એક જાતનું કંટ્રોલ મેળવવા માંગે છે. એટલે એ આ બે નાડીની સાથે એ કામ કરે છે કે જ્યારે એને બગાસું આવે એ બગાસું ખાતો નથી, નાડી ઉપર કંટ્રોલ કરે છે. આવે ત્યારે એ હસતો નથી, એ નાડી ઉપર કંટ્રોલ કરે છે. આ યોગનો માર્ગ છે. અત્યારે આપણે જે લીધો એ ઓબ્ઝર્વેશનનો માર્ગ, કે અગ્નિમાંથી પસાર થવો હોય, એ જ વસ્તુ આપણે યોગના માર્ગથી લઈ લે. એનો મતલબ એ નહીં કે અગ્નિમાંથી પસાર નહીં થવું પડે, એ તો થવું જ પડશે. પણ યોગના માર્ગે હા આ બે નાડી ઉપર યોગી કબજો લેવાની કોશિશ કરે, કંટ્રોલ કરવાની કોશિશ કરે, અને ધીમે ધીમે એને ક્યારે હસવું એ એના ટોટલ કંટ્રોલમાં આવી જાય. એને ક્યારે પણ શક્તિ હાયરમાંથી લેવું હોય તો એ ઓટોમેટિક બગાસું ખાય અને શક્તિ મેળવી શકે. એ જ્યારે આ કંટ્રોલ આવી જાય છે એની અંદર આ બે વસ્તુનું, ત્યારે એ નાની નાની વસ્તુઓ ઉપર હસી શકે છે. ત્યારે કોઈ પણ શક્તિ એની વેડફાતી નથી, કારણ કે એ શક્તિને હવે એકાગ્ર રાખી શકે છે. અને આ જ્યારે ત્યારે આ જે આપણી અંદર કોન્શિયન્સનો જે સેન્ટર છે એ ખીલી ઉઠે છે. પણ અત્યારે આપણી અંદર બધું ડિવાઇડેડ છે. જીવનની અંદર આને કાળું કહેવાય, આને ધોળું કહેવાય, આને સાચું કહેવાય, આને ખોટું કહેવાય, આમ ન કરાય ને આમ કરાય, આમ કોઈ કરતું હોય તો ખોટું છે. પણ જ્યારે અંદરનું સત્ય જાગે છે ત્યારે ખોટું પણ સાચા જેવું લાગે છે. અને એ આ સેન્ટરની વાત છે. હવે એક નળને હવે ફરીથી દમયંતી મળે એની પહેલા જે એની અંદર વસ્તુઓ ખૂટતી હતી એ ટ્રેનિંગમાંથી નીકળી જાય છે. એટલે એ જાગૃતિના પ્રોસેસમાંથી નીકળી જાય છે. એટલે આ કર્કોટક નાગ હા એને કહે છે અને એને બચાવીને બહાર કાઢે છે. હવે જ્યારે યોગી એના સબકોન્શિયસ માઇન્ડ સાથે કામ કરતો હોય છે, એ બહુ વ્યવહારમાં આવતો નથી, અને એ વ્યવહારમાં પણ આવે તો જુદી રીતે આવે, જાણે એને કોઈ ઓળખતું નથી. તો આની અંદર સાપે એને દસી લીધો અને એનું રૂપ બદલાય ગયું, એટલે હવે એને કોઈ ઓળખી નહીં શકે. અંદર જે ઝેરની અગ્નિ છે એ ધીમે ધીમે આખું એના અંદરના જે સાયકિક નેચર છે, જે સાયકોલોજી છે, એની અંદર એક આખું રૂપાંતરણ આવશે અને કલીને બહાર નીકળી જવું પડશે.
આખું જે લોઅર સાયકિક નેચર છે, જેની અંદર ગણતરી, હા, જેની અંદર એકબીજાનું કોમ્પિટિશન, એકબીજાની જેલસી, એ બધું સાફ થઈ જશે. અને ફરીથી હવે દમયંતી એના જીવનમાં આવશે એટલે એ ટોટલ શુદ્ધિકરણ. એ સાપે જાતા પહેલા નળને કહે છે કે તું અહીંથી આ અયોધ્યા જા, અને અયોધ્યાનો રાજા છે ઋતુપર્ણ. અને ઋતુપર્ણ જે છે, હા, એની પાસે જે દ્યુત છે, જે કાઉન્ટિંગ છે, એની વિદ્યા એની પાસે છે કે પાસા કેમ ફેંકવા. હા, એનું રહસ્ય એ જાણે છે. પણ ઋતુપર્ણ જે અયોધ્યાનો રાજા છે એની પાસે હા ઘોડાઓનું રહસ્ય નથી, અશ્વ ચલાવવાનું રહસ્ય નથી, જે હા તારી પાસે છે. તું એની પાસે જા અને તારું જે આ જ્ઞાન છે, અશ્વનું જ્ઞાન, એ એને આપ અને દ્યુતની જ્ઞાન એની પાસેથી લઈ લે. હા, અને ફરીથી તારા ભાઈ સાથે દ્યુત રમજે અને તારું જેટલું હારેલું છે એ બધું પાછું જીતી લેજે. અશ્વ આપણે જોઈ ગયા ઇમોશનલ સેન્ટર, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. દ્યુત ગણતરી જે છે, રાઈટ ગણતરી, થિંકિંગ સેન્ટર, મનની અંદર. હવે ગણતરી બે પ્રકારની છે. એક લોઅર ગણતરી જે આપણે કરીએ છીએ, અને એક હાયર ગણતરી કે જે કંઈ સૃષ્ટિમાં ચાલે છે એ લો પ્રમાણે ચાલે છે. અહીંયા આપણે બેઠા છે તો નિયમબંધ છે. આજે હું ગુસ્સો કરું છું તો એ ગુસ્સાનું બીજ જેવું મેં વાવેલું, એ ગુસ્સામાંથી કઈ જાતનું ઝાડ થશે, એ ઝાડમાં કઈ જાતના ફળ લાગશે, એ નિયમબંધ છે. એ કાઉન્ટિંગ પ્રમાણે જાય છે. ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ધ લો ઓફ નંબર્સ. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? આ હાયર મેથેમેટિક્સ છે. આપણે લોઅર મેથેમેટિક્સ જાણીએ છીએ. તો હાયર મેથેમેટિક્સના ઘણા બધા જાણકાર હતા. એમાં પાયથાગોરસ બહુ મુખ્ય, એ હાયર મેથેમેટિક્સ છે. ટોલમી બીજો હતો. આ બધા હાયર મેથેમેટિક્સ જાણતા હતા કે આજે એક ઇરિટેશન કર્યું તો એ ઇરિટેશન લો પ્રમાણે એ ઇરિટેશન કઈ રીતે મને હેરાન કરશે, આવતીકાલે કેન્સર આપશે, આવતીકાલે આ થશે. તો હર ક્ષણે આપણે જે બીજ વાવતા જાય છે એ બીજનું શું થશે એ એક જાતનું હાયર મેથેમેટિક્સ છે, જે જ્ઞાન નળ પાસે નહોતું. એને દ્યુત કહેવાય એ જ્ઞાનને. એટલે એ કહે છે કે તું ઋતુપર્ણ પાસે જા અને એ જ્ઞાન મેળવ એની પાસેથી, અને તારું જે જ્ઞાન છે એને આપ. ગુરજેફ કહે છે કે હાયર ઇમોશન, હાયર થિંકિંગ. એટલે નળ પાસે હાયર ઇમોશન હતું, હાયર થિંકિંગ નહોતું. હવે એ ઋતુપર્ણ પાસે જશે હાયર થિંકિંગ મેળવવા માટે. ઋતુ એટલે સીઝન, હા, પર્ણ એટલે લીફ. વેન ધ સીઝન્સ ચેન્જ, ધ લીવ્સ ચેન્જ. એટલે હવે હા, આ એક પ્રતીક છે આ વાર્તાની અંદર કે તારું પત્તું, તારું પાંદડું હવે બદલાઈ ગયું છે. હવે નવો મોસમ આવવાનું છે, નવું સીઝન આવવાનું છે. હવે તું જે છે એક જુદા રસ્તે તારો હા માર્ગ બદલાઈ ગયો. એટલે નળ નીકળી જાય છે હા ત્યાંથી અને ઋતુપર્ણના દેશમાં જાય છે, અયોધ્યા. અમુક સિઝનની અંદર આપણી અંદર ઘણું બધું જે દુઃખ ભેગું થયું હોય, ઘણું બધું જે રોગ ભેગા થયા હોય, એનું એક હીલિંગ પ્રોસેસ ચાલતું હોય છે. તો આપણે ખૂબ માંદગીમાંથી પસાર થયા, તો હવે માંદગીમાંથી નીકળવા આવ્યા એટલે એક અંદરનું બોડી જે છે એક હીલિંગ પ્રોસેસમાંથી પસાર થાય. એટલે અંદરના જે ઋતુ જાય છે, હા, અંદરની આખી એક પ્રોસેસ બદલાઈ જાય છે. તો આ ઋતુપર્ણ હવે જે કંઈ બની ગયું એના જે ઘાવ સબકોન્શિયસ માઇન્ડમાં રહી ગયા, અનકોન્શિયસમાં રહી ગયા, આપણી બધાની અંદર ખૂબ દુઃખના જે ઘાવ રહી ગયા છે એ બધાય હવે રૂજ પામશે, એ બધાયમાંથી નળ મુક્ત થશે. તો નળ જાય છે ઋતુપર્ણ રાજા પાસે અને એને કહે છે કે મારું નામ બાહુક છે.
બાહુક એટલે જે બાંધે છે, જે બટકો છે. મારું નામ બાહુક છે. અને એ કહે છે કે મને ઘોડાઓનું સંપૂર્ણ જ્ઞાન છે, તો હું તમારા ઘોડાઓ સાચવીશ ને તમારે ગમે ત્યાં જવું હશે, હા, એકદમ સ્પીડમાં તમને પહોંચાડીશ. ઋતુપર્ણને એ પણ કહે છે કે મને રસોઈનો એકદમ શોખ છે અને એવા એવા હું તમને રસોઈ બનાવીશ જે તમે આજ સુધી ચાખ્યા ન હોય, જુદા જુદા સ્વાદ કાઢી દઈશ. પર્ણ ખુશ થાય છે, રાજા એને નોકરીએ રાખી લે છે અને એ ત્યાં રહી જાય છે. ત્યાં એને ખબર પડે છે કે એનો જે જૂનો સારથી વાર્ષ્ણેય, હા, જે છોકરાઓને લઈને ગયેલો એ પણ ત્યાં સારથી તરીકે રહી ગયો છે. એ ઓળખતો નથી નળને, પણ નળ એને ઓળખી જાય છે. હવે રોજ રાતે નળ અંદરથી હજી બહુ જ દુઃખી હતો કે એ દમયંતીથી છૂટો છે. એટલે રોજ રાતે એકદમ પીડામાં એ અમુક શબ્દ બોલતો હતો કે મેં તને છોડી દીધી જંગલની વચ્ચે. એટલે એ વાર્ષ્ણેય આવું રોજ સાંભળે એટલે એને જરા ડાઉટ જાતો હતો કે આ કોણ છે. બીજું કે એનું જે રિલેશનશિપ હતું, સંબંધ હતું ઘોડાઓ સાથે, એ જોઈને વાર્ષ્ણેયને એમ જ લાગતું હતું કે નળ સિવાય આવી રીતે કોઈ પણ ઘોડાઓને ટ્રીટ કરી શકે, ઘોડાઓને સાચવી શકે એમ નથી. હવે આ બાજુ જે દમયંતી હતી, એક દમયંતીના પિતાએ ઘણા બધા બ્રાહ્મણોને ભેગા કર્યા. ઘણા બધા બ્રાહ્મણોને ભેગા કર્યા અને કીધું કે તમે જુદા જુદા દેશમાં જાઓ અને દમયંતી અને નળનું ક્યાંયથી પણ તમે ખબર લઈ આવો. જો જુદા જુદા બ્રાહ્મણો જાય છે, એમાં એક બ્રાહ્મણ ચેદી દેશમાં જ્યાં દમયંતી છે ત્યાં આવે છે. અહીંયા આવે છે એટલે એ રાજમહેલમાં એક દિવસ દમયંતીને જોઈ જાય છે. દમયંતીનો ભાઈનો એ મિત્ર હોય છે, એનું નામ છે સુદેવ, અને એ ઓળખી લે છે દમયંતીને. ભલે દમયંતી ઘરેણાથી ઢંકાયેલ, હા, સાદા કપડામાં હતી, પણ છતાંય એ દમયંતીને ઓળખી લે છે કે આ દમયંતી જ છે. એટલે એને જેવો મોકો મળે છે એ દમયંતી પાસે જાય છે અને દમયંતીને કહે છે કે હું તારા ભાઈનો મિત્ર છું, તારા પિતાએ મને મોકલેલો છે તને શોધવા માટે. અને દમયંતી એને જોઈને ઓળખી જાય છે કે આ તો મારા પિતાના રાજ્યથી આવેલો છે અને ખૂબ રડી પડે છે. એ એકદમ રડતી હોય છે. તે વખતે દૂરથી જે રાજમાતા હોય છે એ જોઈ જાય છે કે આ તો ત્યાં આ બ્રાહ્મણને મળીને એકદમ રડે છે. એટલે પાછળથી એ બ્રાહ્મણને બોલાવે છે અને કહે છે કે આ કેમ તારી પાસે રડતી હતી, આ કોણ છે, તું મને કહે કે આ સયંદ્રી જે છે એ કોણ છે. એટલે એ સુદેવ કહે છે કે આ ભીમ રાજાની દીકરી છે, એનું નામ છે દમયંતી, ખૂબ રૂપવાન છે, આખા દેશમાં એના જેવું રૂપ વાળું કોઈ નથી, અને એના લગ્ન નિષાદ દેશના રાજા નળ સાથે થયેલા. નળ પણ ખૂબ દેખાવડો હતો અને બધાય ગુણ સંપન્ન હતો, પણ આ રીતે દ્યુતની ક્રીડામાં એનું બધું રાજ્ય હણાઈ ગયું, બધું એને ખોઈ નાખ્યું અને ત્યારથી બંને છૂટા છે, જંગલમાં રખડતા હતા. તો આ એ દમયંતી છે. તો રાજમાતા એ ખૂબ રડવા માંડે છે, એને બોલાવે છે દમયંતીને કે તું મારી બેનની જ દીકરી છે અને તારી માં ને હું અમે આ રાજ્ય, અમારા પિતા આ છે ને તારો જન્મ પણ ત્યાં જ થયો હતો, ત્યારે મેં તને જોયેલી, હવે મેં ફરીથી તને જોઈ. હવે તું કે હું તારી માટે શું કરી શકું? તો એ કહે છે કે હવે મારે મારા પિતાના રાજ્યએ જવું છે, તો તમે મને ત્યાં થોડા માણસો અને રથ ગોઠવી દો કે હું ત્યાં પહોંચી જાઉં. તો એ રાજમાતા એવી ગોઠવણી કરે છે કે દમયંતી ને લઈ અને અમુક લોકો એના પિતાના રાજ્ય, જે એના ફાધર હતા ભીમસેન રાજા,
વિદર્ભના રાજા, એનું કેપિટલ રાજધાની હતું કુંદિનપુર. એ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં પછી એ લોકો નક્કી કરે છે કે હવે નળને કેમ શોધવો. હવે આપણે 20 મિનિટ મ્યુઝિક સાંભળીએ પછી આવી જાય. રાઈટ, ઓકે.